રાંદેર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાઈને કોઈ અનિચ્છનીય બનાવ બનતા અટકે તે હેતુસર અધિક પોલીસ મહાનિર્દેશક શ્રી CID ક્રાઇમ અને રેલવેઝ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા 16/2/2024 થી લોકસભા ચૂંટણી 2024નું પરિણામ જાહેર થાય ત્યાં સુધી નાસ્તા ફરતા ઇસમોને ઝડપી પાડવા માટે સ્પેશિયલ ડ્રાઇવનું આયોજન કરવામાં આવે છે। જે સ્પેશિયલ ડ્રાઇવ અંતર્ગત સુરત શહેરના ઇન્ચાર્જ પોલીસ કમિશનર શ્રી બાબાંગ જમીર સાહેબ તથા DCB ઝોન 2 તથા ACPD ડિવિઝન સાહેબ સુરત શહેરનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડિંડોલી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી RJ ચુડાસમા સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી HC સોલંકી સાહેબનાઓના સીધા સુપરવિઝન હેઠળ સર્વેલન્સ સ્ટાફના PSI LH મસાણી તથા ASI DR બથવાર તથા પોલીસ માણસોને સાથે રાખી ડિંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ફકીરાભાઈ તથા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ અનિલ રામ અવતાર નાઓને મળે ચોક્કસ બાતમી હકીકત આધારે રાંદેર પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં વોન્ટેડ અને છેલ્લા 3 માસથી નાસ્તા ફરતા આરોપી નિઝામુદ્દીન અમીરુદ્દીન પીરજાદા નાને ફેસ્તાન આવાસ પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી સારી અને પ્રશંસનીય કામગીરી કરે છે।